નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ધારી તાલુકાના છતડિયા ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યું હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ગ્રામ નજીક ખેતર વિસ્તારમાં એક સાથે 7 સિંહોનું ટોળું નિર્ભય રીતે ફરતું નજરે પડ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ આ દ્રશ્ય જોતા જ તરત જ વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં એક તરફ ભયનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ કુદરતી દ્રશ્યો જોવા માટે લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી હતી. સિંહોના ટોળાએ થોડી વાર સુધી વિસ્તારમાં વિહાર કર્યો બાદ નજીકના જંગલ તરફ રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ કે ઈજા નોંધાઈ નથી. વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ સિંહોને ઉશ્કેરવા તેવી કોઈ હરકત ન કરવા અપીલ કરવામાં આવી છે. ધારી પંથકમાં આવા બનાવો વારંવાર સામે આવતા હોય છે, કારણ કે આ વિસ્તાર ગીરના જંગલ સાથે સંકળાયેલો છે અને અહીં એશિયાટિક સિંહોની સંખ્યા નોંધપાત્ર છે. હાલ વન વિભાગ દ્વારા સિંહોની હલચલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.